નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ લેક્ચરમાં અવરોધોના જોડાણ વિશે વાતો કરીએ. તો અવરોધોના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની વાત કરીએ. અગાઉના લેક્ચરમાં આપણે કિર્ચોફના બે મહત્વના નિયમો જોયા, પ્રથમ નિયમ અને બીજો નિયમ. હવે અવરોધનું શ્રેણી જોડાણ મિત્રો તમે ભણેલા છો અગાઉ. બે બિંદુઓ વચ્ચે એક કરતા વધુ અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I કેવો હોય? સમાન હોય. અને વિદ્યુત પ્રવાહ I ને વહેવા માટે ફક્ત એક જ માર્ગ ઉપલબ્ધ હોય તો તે અવરોધો બે બિંદુઓ વચ્ચે શ્રેણીમાં જોડ્યા છે તેમ કહેવાય. ફરી એકવાર મિત્રો, બે બિંદુઓ વચ્ચે, અહીં બે બિંદુઓ છે, એમની વચ્ચે બે કરતા વધુ અવરોધો એવી રીતે જોડવામાં આવે, બે કે તે કરતા વધુ અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે તેમાંથી વહેતો પ્રવાહ I કેવો હોય? સમાન. અને આ પ્રવાહ I ને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય તો આ બે બિંદુઓ વચ્ચે આવા અવરોધો છે એ શ્રેણીમાં જોડેલા છે તેમ કહેવાય. ચલો મિત્રો, હવે જોઈએ. ધારો કે અહીં ત્રણ અવરોધો R1, R2 અને R3 એક જ લાઈનમાં એટલે કે શ્રેણીમાં જોડેલા છે. ઓકે, અહીં બેટરી આપણી સાથે જોડાણ કરેલું છે, માઈનસ થી પ્લસ, ઋણ થી ધન. વહેતો પ્રવાહ કેટલો? I છે. ઓકે, I અહીં ત્રણ અવરોધોમાંથી સમાન પ્રવાહ I નું વહન થશે. ઓકે, સમાન પ્રવાહ I વહેશે. પરંતુ આ ત્રણ અવરોધો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મિત્રો, R1 ના બે છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત IR1 એટલે કે V1 કહીએ. R2 ના બે છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2, R3 ના બે છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V3. એટલે કે મિત્રો શ્રેણી જોડાણમાં આપણે લખી શકીએ I કેવો? સમાન, પરંતુ PD એટલે કે V કેવો? અસમાન. ક્લિયર મિત્રો? યાદ રાખશો, I સમાન અને V અસમાન. તો હવે આપણે આના પરથી લખી શકીએ કે કુલ વોલ્ટેજ V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. કુલ વોલ્ટેજ V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. ઓકે, હવે આપણે જાણીએ છીએ V બરાબર ઓહમના નિયમ પરથી V બરાબર IR. સો V1 બરાબર IR1, I તો સમાન છે. V2 બરાબર IR2 અને V3 બરાબર IR3. તો મૂકી દઈએ અહીંયા. V1 બરાબર IR1, V2 IR2, V3 IR3. ઓકે, હવે જો સમતુલ્ય વોલ્ટેજ એટલે કે સમતુલ્ય અવરોધ શ્રેણી જોડાણ છે ને, તો એમાં RS કહીએ આપણે. RS હોય, સમતુલ્ય અવરોધ RS હોય તો લખી શકાય V બરાબર IR મુજબ. V બરાબર પ્રવાહ તો સમાન I, તો V IRS. આ રીતે થાય મિત્રો. આ ત્રણ અવરોધ જે શ્રેણીમાં છે આનો સમતુલ્ય અવરોધ આપણે RS કહીએ. ઓકે, સમતુલ્ય અવરોધ RS અને વોલ્ટેજ V. સો આપણે કહી શકીએ કે V બરાબર IRS. ઓકે, V IRS મૂકી દો અહીં V ની જગ્યાએ. સો IRS IR1, I કોમન કાઢો તો R1 પ્લસ R2 પ્લસ R3. બંને બાજુ I કેન્સલ. તો શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. ખાસ યાદ રાખશો મિત્રો, શ્રેણી જોડાણમાં અવરોધોનો સરવાળો. ઓકે, આવા જો n અવરોધો જોડેલા હોય, કેટલા મિત્રો? n અવરોધો. જો n અવરોધો શ્રેણીમાં જોડેલ હોય તો અહીં લખી શકાય સમતુલ્ય અવરોધ RS બરાબર R1 પ્લસ R2 પ્લસ અપ ટુ પ્લસ RN. જો બે અવરોધો જોડેલા હોય,
શ્રેણીમાં જોડેલા હોય તો સમતુલ્ય અવરોધ RS બરાબર R1 પ્લસ R2 તથા જો બધા જ અવરોધનું મૂલ્ય ધારો કે n અવરોધો છે n અવરોધ સમાન હોય. કેવા હોય મિત્રો? સમાન હોય. દરેક અવરોધનું મૂલ્ય સમાન હોય તો એ લખી શકાય RS બરાબર R1 પ્લસ R2 પ્લસ up to પ્લસ યસ R1 પ્લસ R2 પ્લસ up to પ્લસ Rn. એટલે કે પણ સમાન છે ને અવરોધ. દરેક અવરોધ કેટલો છે? R સમાન R જેટલું. તો R1 બરાબર R, R2 બરાબર R, up to n વખત R. એટલે કે મિત્રો શું થશે? up to n વખત R. એટલે કે આવું લખી શકાય મિત્રો RS બરાબર n વખત R. એટલે કે RS બરાબર NR. RS બરાબર NR. આના પરથી મિત્રો આપણે એવું કહી શકીએ કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય જે છે એ જોડાણમાંના દરેક અવરોધના મૂલ્ય કરતા RS કેવો હશે? વધારે હશે. અહીં આપણે લખી શકીએ RS is greater than R. જોડાણમાંના દરેક અવરોધના મૂલ્ય કરતા RS કેવો હશે? વધારે હશે. ક્લિયર મિત્રો? તો આ શ્રેણી જોડાણ છે. તમારે એક્ઝામમાં થિયરી આટલે સુધી તમે લખી શકો છો. એક્સ્ટ્રા કંઈ માંગ્યું હોય તો ઓકે. હવે આપણે સમાંતર જોડાણની વાત કરીએ. હવે મિત્રો આપણે સમાંતર જોડાણની વાત કરીએ તો અવરોધોનું સમાંતર જોડાણ તો બે કે તેથી વધુ અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે જેથી વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતા વધુ માર્ગો ઉપલબ્ધ હોય. વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતા વધુ માર્ગો ઉપલબ્ધ હોય અને અવરોધના બે છેડા વચ્ચેનો પીડી સમાન હોય તો આવા જોડાણને સમાંતર જોડાણ કહે છે. મિત્રો અહીંયા હું લખી દઉં છું વ્યાખ્યા. બે કે તેથી વધુ અવરોધને એવી રીતે બે બિંદુઓ વચ્ચે એવી રીતે જોડવામાં આવે કે પ્રવાહને વહેવા માટે વિદ્યુત પ્રવાહ વહેવા માટે એક કરતા વધુ માર્ગ ઉપલબ્ધ હોય. એક કરતા વધુ માર્ગ ઉપલબ્ધ હોય. એક કરતા વધુ માર્ગ ઉપલબ્ધ હોય તથા અવરોધના બે છેડા વચ્ચેનો પીડી એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V સમાન હોય તો આવા જોડાણને સમાંતર અવરોધોનું સમાંતર જોડાણ કહે છે. ઓકે મિત્રો, તો અહીં તમે જોઈ શકો છો આ રીતે ત્રણ અવરોધો મેં લીધા છે R1, R2 અને R3. અહીં વોલ્ટેજ બેટરીમાં વોલ્ટેજ V છે. ઓકે, વહેતો પ્રવાહ I છે. I અહીંયા આવશે. આ ત્રણ અવરોધો જે છે મિત્રો, તો I શું થશે? અહીં ત્રણમાં સરખા ભાગે વહેંચાઈ જશે. ધારો કે આમાંથી વહેતો પ્રવાહ I1, આમાંથી વહેતો પ્રવાહ I2 અને આમાંથી વહેતો પ્રવાહ I3. તો મિત્રો અહીં વહેંચાઈ જશે. જ્યારે અહીંયાથી જુઓ આ પ્રવાહ અહીંયા બહાર નીકળશે I1, I2 અને I3. તો I1 + I2 + I3 એટલે પાછું કુલ પ્રવાહ અહીં મળી જશે. પાછો કુલ પ્રવાહ અહીં તમને મળી જશે. ઓકે, હા. તો મિત્રો અહીં આપણે લખી શકીએ કે પીડી કેવો હોય? સમાન હોય. એટલે કે R1 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો મિત્રો? IR1 એટલે કે V1, V2, V3. પરંતુ V1 બરાબર V2 બરાબર V3 કેટલો હોય? V જેટલો. એટલે કે અહીં ત્રણેય પર પોટેન્શિયલ ડિફરન્સ V કેવો હશે? સમાન હશે. તો V સમાન, પરંતુ વિદ્યુત પ્રવાહ I કેવો? જુદો જુદો. ઓકે, તો અહીં આપણે લખી શકીએ
કે V સમાંતર જોડાણમાં V સમાન અને I असमान, तो અહીં આપણે લખી શકીએ કુલ વિદ્યુત પ્રવાહ I બરાબર I1 I2 I3. I is equal to I1 I2 I3. પરંતુ આપણે જાણીએ છીએ મિત્રો ઓહમના નિયમ પરથી V બરાબર IR. So V1 પણ V તો સમાન છે તો I1 R1, V2 બરાબર I2 R2 અને V3 એટલે કે V બરાબર I3 R3. યસ મિત્રો, તો અહીં આપણે લખી શકીએ I1 બરાબર આના પરથી I1 બરાબર V બાય R1, I2 બરાબર V બાય R2 અને I3 બરાબર V બાય R3. યસ, તો અહીં મૂકી દઈએ મિત્રો. તો I is equal to I1 is equal to V by R1 plus V by R2 plus V by R3. હવે જો આ પરિપથનું સમતુલ્ય અવરોધ Rp હોય, આ ત્રણનો સમતુલ્ય અવરોધ કેટલો લઈ લો Rp. જો સમતુલ્ય અવરોધ Rp, R પેરેલલ બરાબર Rp હોય અને કુલ વોલ્ટેજ તો V છે જ, તો અહીં આપણે લખી શકીએ મિત્રો આ રીતે. ધારો કે આ ત્રણનો સમતુલ્ય અવરોધ R1 R2 R3 નો Rp લઈ લો. ઓકે, વોલ્ટેજ V, પ્રવાહ I. તો અહીં આપણે લખી શકીએ શું V બરાબર IR મુજબ V બરાબર IR, R એટલે Rp. So Rp is equal to V by I. ઓકે, પણ I ને આપણે સૂત્ર કરતા બનાવીએ. So I is equal to V by Rp. અહીં I ની જગ્યાએ આપણે શું મૂકી દઈએ V by Rp મૂકી દઈએ. So V by Rp બરાબર V by R1 plus V by R2 plus V by R3. ત્રણે ત્રણમાં V સમાન કેન્સલ થઈ જશે. So 1 upon Rp is equal to 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3. તો મિત્રો આ તમને સૂત્ર મળ્યું સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું સૂત્ર. ક્લિયર? 1 upon R is equal to 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3. આવા જો n અવરોધો હોય કહી શકીએ મિત્રો, જો n અવરોધો હોય, જો n અવરોધ ને સમાંતર જોડવામાં આવે તો 1 upon Rp is equal to 1 upon R1 plus 1 upon R2 plus up to 1 upon Rn. ઓકે, એ જ રીતે જો બે અવરોધો જોડેલા હોય, બે અવરોધ R1 અને R2 સમાંતર જોડેલ હોય તો અહીં આપણે લખી શકીએ મિત્રો 1 upon Rp is equal to 1 upon R1 plus 1 upon R2. બે જ અવરોધ માટે શું એવું લખાય 1 upon Rp is equal to લસા કેટલો R1 R2, તો આને R2 વડે ગુણો, આને R1 વડે, તો R1 plus R2 અથવા R2 plus R1 upon R1 into R2. So Rp is equal to ઉલટાઈ દો R1 into R2 ભાગ્યા R1 plus R2. આપણે એનો પણ સીધો ઉપયોગ દાખલામાં કરી શકીએ છીએ બે અવરોધો માટે ફક્ત. એ જ રીતે મિત્રો જો n અવરોધ સમાન હોય, કેવા હોય સમાન હોય અને તેમને સમાંતર જોડેલા હોય તો આપણે લખી શકીએ 1 upon Rp is equal to 1 upon R1 plus 1 upon R2 plus up to 1 upon Rn. પરંતુ મિત્રો અવરોધ R કેવો છે સમાન છે તો 1 upon R 1 upon R કેટલી વખત n વખત
1/rp ઇઝ ઇક્વલ ટુ 1/r n વખત એટલે ગુણ્યા કેટલા કરી દઈએ n. સો rp ઇઝ ઇક્વલ ટુ rp ઇઝ ઇક્વલ ટુ મિત્રો 1/rp ઇઝ ઇક્વલ ટુ n વખત 1/r એટલે કે n/r. એને ઉલટાઈ દો તો શું થઈ જશે rp ઇઝ ઇક્વલ ટુ r/n. અહીં તમે જોઈ શકો છો મિત્રો જેમ શ્રેણી જોડાણમાં શું આવતું હતું rs બરાબર nr આવતા હતા એટલે કે મિત્રો સંયોજનમાં રહેલો દરેક અવરોધ હતો r એ નાનો હતો જ્યારે rs કેવા હતા મોટા હતા. જ્યારે અહીં તમે જોઈ શકો છો rp અને એના બદલાવ તો rp ને n વડે ગુણવા પડે એનો મતલબ rp કેવા નાના. સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય જોડાણમાંના દરેક અવરોધના મૂલ્ય કરતા કેવું રહેશે નાનું રહેશે. તો અહીં લખાય મિત્રો rp એ જોડાણમાંના દરેક અવરોધ કરતા કેવો નાનો તો rp લેસ ધેન r. અને જો શ્રેણી અને સમાંતર જોડાણ વચ્ચે સરખામણી કરવામાં આવે તો અહીં એવું લખાય rs is r શ્રેણી is greater than r પેરેલલ. એટલે એવું કહી શકાય આ તો સરખામણી કરીએ છીએ મિત્રો. rs જે છે મહત્તમ મળશે જ્યારે rp કેવો મળશે લઘુત્તમ. rs મહત્તમ અને rp લઘુત્તમ મળશે. ક્લિયર? ઓકે. તો આ રીતે તમને આવડવું જોઈએ સમાંતર જોડાણ. હવે આને લગતા કેટલાક દાખલા જોઈ લઈએ આપણે. એક્ઝામ્પલ જોઈએ મિત્રો એક્સ્ટ્રા. ધારો કે તમને n અવરોધ આપેલા છે. દરેક અવરોધનું સમાન મૂલ્ય r ઓહ્મ છે. પ્રથમ તેમને શક્ય લઘુત્તમ અવરોધ મેળવવા માટે જોડવામાં આવે છે. ત્યારબાદ તેમને શક્ય મહત્તમ અવરોધ મેળવવા માટે જોડવામાં આવે છે. તો લઘુત્તમ અને મહત્તમ અવરોધનો ગુણોત્તર ખાલી જગ્યા. મિત્રો લઘુત્તમ અને મહત્તમ અવરોધનો ગુણોત્તર શોધવાનો છે. તો તમે જાણો છો આપણે શોર્ટમાં સૂત્ર મેળવ્યું. અહીં n અવરોધ આપેલા હતા અને દરેક અવરોધનું મૂલ્ય કેવું છે r ઓહ્મ. અહીં અવરોધનું મૂલ્ય કેવું છે સમાન છે. તો મિત્રો સમાન અવરોધ હોય n અવરોધો છે એ સમાન હોય તો આપણા જોડે છે શ્રેણી જોડાણમાં શું છે શ્રેણી જોડાણમાં rs nr અને સમાંતર જોડાણમાં rp r/n. યસ. હવે મને કહેશો આમાંથી મહત્તમ મૂલ્ય કોનું મળે છે rs શ્રેણીમાં rs કયા છે મોટા એટલે કે rs નું મૂલ્ય કેવું મળે છે મહત્તમ મળે છે. શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ મહત્તમ મળે જ્યારે સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ કેવો મળે લઘુત્તમ મળે. તો અહીં મિત્રો દરેકનું અવરોધનું મૂલ્ય સમાન છે તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. અહીંયા લઘુત્તમ અને મહત્તમ અવરોધનો ગુણોત્તર મેળવવાનો છે. તો એક કામ કરીએ મિત્રો લઘુત્તમ એટલે rp અને મહત્તમ એટલે rs. એનો ગુણોત્તર મેળવવાનો છે તો rp બરાબર r/n. r એટલે મિત્રો અહીં સ્મોલ r આપે છે તો સ્મોલ r લો r/n અને rs બરાબર nr. તો nr. તો અહીં ઉપર નીચે r કેન્સલ તો શું મળ્યું મિત્રો 1/n². તો અહીં શક્ય લઘુત્તમ અને મહત્તમ અવરોધનો ગુણોત્તર કેટલો મળે 1/n². આની જગ્યાએ મિત્રો એમ કીધું હોય મહત્તમ ભાગ્યા લઘુત્તમ તો rs/rp મહત્તમ ભાગ્યા લઘુત્તમ તો શું આવે n². અને ઉલટાઈ દેવાના rs/rp. ક્લિયર મિત્રો? આનો ડાયરેક્ટ પણ તમારે MCQ માં ઉપયોગ થઈ શકે છે. લઘુત્તમ ભાગ્યા મહત્તમ 1/n² અને મહત્તમ ભાગ્યા લઘુત્તમ અવરોધનો ગુણોત્તર n². ઓકે. હવે બીજો દાખલો જોઈએ. એક્સ્ટ્રા એક્ઝામ્પલ. સમાન આડછેદ ધરાવતા r અવરોધ ધરાવતા એક વાહક તારની સમાન આડછેદ ધરાવતા તથા અવરોધ કેટલો છે સમાન અવરોધ કેપિટલ R છે ધરાવતા એક વાહક તારની 20 સરખા ભાગમાં. મિત્રો એક વાહક તાર છે એના કેટલા સરખા ભાગ કરો છો તમે 20 સરખા ભાગ કરો છો. આ રીતે વાહક તાર છે સમાન આડછેદ ધરાવતો બરાબર એના તમે એક સમાન આડછેદ ધરાવતા 20 સરખા ભાગ કરો છો 20 કરો છો. આમાંના અડધાને શ્રેણીમાં અને બાકીના અડધાને સમાંતર.
અડધાને શ્રેણીમાં, બાકીના અડધાને સમાંતરમાં જોડવામાં આવે છે. પછી આ બે સંયોજન એટલે કે આ અડધા અડધાનું સંયોજન ને પાછું સમો શ્રેણીમાં જોડવામાં આવે તો આ બધા ટુકડાનો અસરકારક અવરોધ કેટલો થાય? યસ, અહીં ઓપ્શન આપેલા છે મિત્રો. તો સિમ્પલ મિત્રો, સમાન આડછેદ ધરાવતા તથા જેમનો અવરોધ r છે એવા એવા વાહકતારના કેટલા ભાગ કરવામાં આવે છે? 20. આ વાહકતાર છે એના 20 સરખા તમે ભાગ કરો છો. યસ, તો 20 સરખા ભાગ કરવામાં આવે છે. તો અહીં મને કહેશો આખા તારનો અવરોધ કેટલો છે? r છે. આખા તારનો અવરોધ r છે તો 20 ભાગનો અવરોધ કેટલો થશે? સિમ્પલ મિત્રો, 20 તારનો 20 ભાગનો અવરોધ, ભાગનો કીધો છે, 20 ભાગનો અવરોધ કેટલો? તો r/20. યસ ને મિત્રો, અહીં લખાય કે તારનો અવરોધ બરાબર r ઓહ્મ છે. એના 20 સરખા ભાગ કરતા 20 સરખા ભાગ કરતા દરેક ટુકડાનો અવરોધ 20 સરખા ભાગ કરતા દરેક ટુકડાનો અવરોધ એટલે મિત્રો આ એક ટુકડાનો, આ એક ટુકડાનો, આ એક ટુકડાનો કેટલો થશે? કુલ અવરોધ r હતો, r/20. દરેક ટુકડાનો અવરોધ 20મા ભાગનો એટલે કે r બાય કેટલો થઈ જશે? 20 થઈ જશે. ઓકે, હવે મિત્રો તમને રકમમાં એવું કીધું છે 20 સરખા ભાગ કરી દીધા એટલે દરેક ટુકડાનો અવરોધ r/20 થશે, r/20 ઓહ્મ. આમાંના અડધાને શ્રેણીમાં અને બાકીના અડધાને સમાંતર. અડધા એટલે કેટલા? 10 ટુકડાને શ્રેણીમાં, 10 ટુકડાને સમાંતર. તો અહીં લખાય મિત્રો પહેલું કે અડધા એટલે 10 ટુકડાને શ્રેણીમાં. તો શ્રેણી જોડાણમાં મને કહેશો આપણા જોડે સૂત્ર શું છે શ્રેણી જોડાણમાં? rs, r શ્રેણી nr. યસ, r શ્રેણી nr. અને અહીં દરેક ટુકડાનો અવરોધ છે ને એને હું r' વડે દર્શાવું. શેના વડે દર્શાવું? r' r/20. r'. ઓકે, તો અહીં rs કેટલા થશે? nr' થશે. ઓકે, ચલો મિત્રો, nr'. n એટલે કેટલા ટુકડા કર્યા આપણે? અડધા એટલે 10 ટુકડા. અને r' એ દરેક ટુકડાનો અવરોધ. દરેક ટુકડાનો અવરોધ કેટલો છે? r/20. તો અહીં r/20. તો 0 0 કટ. તો કેટલો આવ્યો? rs r/2. હવે મિત્રો બાકીના 10 ટુકડા, અડધા, બાકીના અડધા એટલે કેટલા? 10. બાકીના અડધા એટલે 10 ટુકડાને સમાંતરમાં જોડો છો. શેમાં જોડો છો મિત્રો? સમાંતર. તો સમાંતર જોડાણમાં આપણા જોડે શોર્ટ સૂત્ર છે. સમાન અવરોધ હોય મિત્રો ત્યારે આ શોર્ટ સૂત્ર વાપરીએ આપણે. rp બરાબર r/n. પરંતુ અહીંયા દરેક ટુકડાનો અવરોધ કેટલો છે? r' છે. r' મેં કીધેલો છે. r'/n. r' બરાબર કેટલા? r/20. r/20. અને n બરાબર કેટલા ટુકડા? અડધા એટલે 10. તો ગુણ્યા 10. તો કેટલા આવશે? r/200 ઓહ્મ. યસ, ઓકે. હવે મિત્રો આ બંને સંયોજનને શેમાં જોડવામાં આવે છે? આ બંને સંયોજનને શ્રેણીમાં. તો એ લખાય આ બંનેને શ્રેણીમાં જોડતા. મિત્રો શ્રેણીમાં જોડવું હોય તો હવે આનો અવરોધ r/2 છે અને આનો અવરોધ r/200 છે. તો બંનેને શું કરવું પડે? શ્રેણી જોડાણમાં શું થાય? સરવાળો થાય. અહીંયા તો આપણે સમાન હતું એટલે આ સૂત્ર શોર્ટ વાપરી દીધું. પણ હવે આનો અવરોધ r/2 ને આનો r/200 અસમાન અવરોધ છે એટલે પછી શોર્ટ સૂત્ર વપરાય નહીં. એટલે કે બંનેને શ્રેણીમાં જોડીએ તો સમતુલ્ય અવરોધ r કહું તો r શું થાય? સોરી, r ડબલ ડેશ કહું તો r ડબલ ડેશ બરાબર આ બંનેનો સરવાળો. તો શું થશે? r/2 પ્લસ r/200. એટલે કે મિત્રો લસા કેટલો આવ્યો? 200 આવ્યો. તો 200 એટલે આને 100 વડે ગુણવા પડે ઉપર. તો 100r પ્લસ આ તો r એમના એમ જ ભાગ્યા લસા કેટલો? 200. તો કેટલા આવશે મિત્રો? 100r પ્લસ r. તો 101r ભાગ્યા 200 ઓહ્મ. 101r ભાગ્યા 200 ઓહ્મ. તમારો જવાબ આવશે C. ક્લિયર?
ઓકે. હા મિત્રો, ખૂબ મહત્વનો અગાઉની કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો દાખલો. 12 ઓમ પ્રતિ મીટરનો અવરોધ ધરાવતા તારને વાળીને, મિત્રો પ્રતિ મીટરે કેટલા ઓમનો અવરોધ? 12 ઓમ. પ્રતિ મીટરે એટલે 1 મીટરે 12 ઓમનો અવરોધ ધરાવતા તારને વાળીને 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ બનાવવામાં આવે છે. તેના વ્યાસાંતે આવેલા બે બિંદુઓ A અને B વચ્ચેનો અવરોધ કેટલો શોધવાનો છે. અહીં તમને ઓપ્શન આપેલા છે મિત્રો. ઓકે, તો ચલો આપણે પ્રયત્ન કરીએ. અહીં 12 ઓમ પ્રતિ મીટરનો અવરોધ ધરાવતા તારને વાળીને, મિત્રો વાળી દેવામાં આવે છે. તાર આમ સીધો હતો પણ એને વાળી દો છો અને વાળીને શું બનાવવામાં આવે છે? વર્તુળ બનાવવામાં આવે છે. ઓકે, આ રીતે વર્તુળ બનાવી દીધું. ચલો બનાવી દીધું. એની ત્રિજ્યા કેટલી છે? 10 સેન્ટીમીટર. તો ત્રિજ્યા 10 સેન્ટીમીટર એટલે r બરાબર 10 સેન્ટીમીટર. તો કેટલા થશે? 10 ગુણ્યા 10 ની માઈનસ 2 મીટર, એટલે કે 10 ની માઈનસ 2 તો 0.1 મીટર. એટલે કે આ ત્રિજ્યા જે ખરી ને r બરાબર એ કેટલી છે? 0.1 મીટર. ઓકે, વર્તુળ બનાવવામાં આવે છે. તેના વ્યાસાંતે આવેલા બે બિંદુઓ, મિત્રો અહીં વ્યાસાંતે આવેલું એક બિંદુ છે A અને અહીં બીજું બિંદુ છે B. યસ ને, આ વ્યાસ થઈ ગયો, આ શું થઈ ગયું? વ્યાસ. ઓકે, બે બિંદુઓ A અને B વચ્ચેનો અવરોધ કેટલો? આ A અને B વચ્ચેનો અવરોધ કેટલો? ચલો મિત્રો, તો A અને B વચ્ચેનો આપણે અવરોધ શોધવાનો છે. તો એક કામ કરીએ. સૌપ્રથમ તો આપણે આ જે તાર આપણે વાળે છે ને એની શું શોધી દઈએ? r ત્રિજ્યાવાળા તારને લંબાઈ એટલે પરિઘ. તો અહીં લખાય પરિઘ. લંબાઈ એટલે પરિઘ l બરાબર કેટલું થશે? 2πr. યસ ઓર નો મિત્રો? આની લંબાઈ શોધી દઈએ. l બરાબર 2πr. પાઈ માં જવાબ લઈએ આપણે 2π અને r બરાબર કેટલા છે? ત્રિજ્યા 0.1 મીટર. 0.1 તો 2 ગુણ્યા 0.1 0.2 પાઈ મીટર. ચલો મિત્રો, લંબાઈ મળી ગઈ, પરિઘ મળી ગયો તમને આનો. હવે આપણે શું કરીશું? તો મિત્રો આ બે બિંદુઓ વચ્ચે આ બંને જે તાર છે, આ વ્યાસાંતે આ બે બિંદુ આવ્યા એટલે આ બે શું થઈ ગયા? ભાગ પડી ગયા ને. આ રીતે બે બિંદુ અહીં આવે એનો મતલબ આ બે ભાગ પડી ગયા કહેવાય. તો અહીં આ રીતે છે, જો મિત્રો, એક ભાગ ઉપરનો આવ્યો આ રીતે અને બીજો નીચેનો ભાગ આ રીતે. બરાબર? કે આ રીતે દર્શાવી શકાય મિત્રો. ઉપરનો ભાગ આ રીતે અને નીચેનો ભાગ આ રીતે. આ રીતે બે ભાગ થઈ ગયા. આ બંનેને આપણે ધારો કે આ રીતે જોડી દઈએ. ઓકે, આ રીતે અહીં A અને અહીં B આ રીતે છે. બરાબર? ઓકે, હવે મિત્રો અહીં તમને આપી છે 12 ઓમ પ્રતિ મીટર એટલે 1 મીટર તારનો અવરોધ કેટલો છે? 1 મીટર લાંબા તારનો 12 ઓમ. અહીં લખાય 1 મીટર તારનો અવરોધ, લંબાઈના તારનો અવરોધ બરાબર 12 ઓમ છે. તો આપણે તો લંબાઈ કેટલી મળી? 0.2 પાઈ મીટર મળી. 0.2 પાઈ. તો આપણે આટલાનો અવરોધ કેટલો થાય? 0.2 પાઈ મીટર તારનો અવરોધ કેટલો? તો અહીં અવરોધ શોધી શકાય મિત્રો. અવરોધ બરાબર 0.2 પાઈ ગુણ્યા 12. 0.2 પાઈ ગુણ્યા 12. યસ, ભાગ્યા 1 મીટર. મીટર કેન્સલ એટલે ઓમમાં આવશે. તો 12 દુ 24 કે 2.4 પાઈ ઓમ અવરોધ મળે. મિત્રો આખા તારનો અવરોધ આપણને આટલી લંબાઈ ધરાવતા તારનો અવરોધ કેટલો મળ્યો? 2.4 પાઈ. પરંતુ આપણે આ તારને શું કર્યું છે? આપણે આ તારને બે ટુકડા એટલે બે ભાગ કરી દીધા છે. A અને B વચ્ચે છે એટલે બે ભાગ કરવા પડે. તેનો મતલબ મિત્રો આ ઉપરનો ભાગ અને આ નીચેનો ભાગ, તો આ બંને એકબીજાને કેવા જોડાણમાં કહેવાય? સિમ્પલ વસ્તુ છે મિત્રો, તમે જાણી શકો છો. વચ્ચે ભાગ પડી ગયો તો 1 2 3. યસ મિત્રો, જો બે કે તેથી વધુ ભાગ પડી જાય તો આપણે એને કેવું જોડાણ કહીએ? સમાંતર જોડાણ કહેવાય. યસ ને મિત્રો? વચ્ચે બીજો ઘૂસી જાય એનો મતલબ ભાગ પડી ગયો. તાર આ રીતે હતો તો શ્રેણી હતો, પણ વચ્ચે આ ત્રીજો આવી ગયો તો શું થઈ ગયું? બે ભાગ પડી ગયા એટલે કે સમાંતર જોડાણ થઈ જાય. તો અહીં આ બંને તાર સમાંતર જોડાણમાં છે. તો અહીં આપણે આ રીતે દર્શાવી શકીએ મિત્રો. આ રીતે સમાંતર જોડાણ છે. તો આ ઉપરનો તાર, ઉપરનો ભાગ અને નીચેનો ભાગ. યસ,
ઓકે, આ એ અને આ બી. તો અવરોધ જે છે 2.4 પાઈ એ આખા તારનો છે. તો આ બંનેના ભાગમાં કેટલો આવશે? 2.4 ભાગ્યા 2 આવશે. એટલે કેટલો આવે? 2.4 ભાગ્યા 2 કરો તો 1.2 પાઈ ને 1.2 પાઈ. એટલે આનો અવરોધ 1.2 પાઈ અને આનો અવરોધ 1.2 પાઈ. આ બંને જોડાણ તો કેવું છે? સમાંતર છે. તો મારે આનો અસરકારક અવરોધ શોધવાનો છે બંને વચ્ચે, બંનેનો. અહીં લખાય. તેથી આ જોડાણ કેવું થઈ ગયું? સમાંતર થઈ ગયું. અને દરેકના ભાગનો અવરોધ 1.2 પાઈ. અહીં લખાય. અહીં સમતુલ્ય અથવા તો અસરકારક સમતુલ્ય અવરોધ. કેવું જોડાણ છે મિત્રો? સમાંતર જોડાણ છે. તો સમાંતર જોડાણમાં લખાય Rp બરાબર, આ બંને અવરોધો સમાન છે તો 1/Rp = 1/R1 + 1/R2 લખવાની જરૂર નથી. સીધે સીધું આપણું શોર્ટ સૂત્ર, બંને અવરોધો સમાન હોય તો Rp = R/N. સો R/N, R બરાબર તો કેટલા છે? 1.2 પાઈ, 1.2 પાઈ અને N કેટલા અવરોધ? 1 અને 2. તો N એટલે સંખ્યા અવરોધોની 2. તો 1.2/2 12/2 6 પણ કેવા? 0.6, 0.6 પાઈ ઓમ આટલો અવરોધ મિત્રો સમતુલ્ય મળશે. ક્લિયર? આવડશે? ઓકે.